મને નવાઈ લાગી કે કેટલાક આદિવાસી સમાજના મસીહાઓ થઈને અહીંયા આવે છે, ત્યારે મને નવાઈ લાગે છે કે વર્ષો સુધી ગણપતભાઈએ કામ કર્યું છે સરકારમાં, પણ આજે હું પણ કેબિનેટ મંત્રી તરીકે કામ કરું છું. અહીંયા નારાયણભાઈ રાઠવા, જસુભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, અભયસિંહભાઈ, જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રભાઈ રાઠવા, અમે કોઈ મસીહા નથી. અમને મસીહાનું બિરુદ જોઈતું પણ નથી. અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોના વચ્ચે રહેવાનું અમે પસંદ કરીએ છીએ કે ખાલી સીઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી. સમજી ગયા ને? સીઝન આવે અને લોકોને વચ્ચે જવું અને પછી ખોવાઈ જવું એ અમારો સ્વભાવ નથી.